મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આઈ શ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે, જે મોગલધામ તરીકે ઓળખાય છે. આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોરે ચકલીના માળા જેટલું ભગુડું ગામ આવેલું છે. ખુલ્લા હળિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજુર છે. આ સ્થાન જાણે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓ પરમ આસ્થાનું ધામ એટલે ભગુડામાં મોગલનું ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આઈ શ્રી ખોડલમાં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢ ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવાર પશુઓના નિભાવવા માટે ગયા હતા. ત્યાં ચારણના કુળદેવી આઈ શ્રી મોગલમાનું સ્થાપન હતું. કામળિયા આહિર પરિવારમાં માજીએ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષે સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો, ત્યારે માજીના બેન સમાચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રીમાં મોગલ કાપડમાં આપેલ. કામળિયા આહિર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલું. ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઈ શ્રીમાં મોગલ કામળિયા આહિર સમાજમાં ભગુડાના 60 પરિવાર પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે. ભગુડા કામળિયા આહિર પરિવારમાં 60 પરિવારોનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર 3 વર્ષે માતાજીનો ભેળિયો લાપસી ફરજિયાતપણે કરે છે. તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધા જ લોકો માતાજીના દર્શને ફરજિયાત પહોંચે છે. ભગુડા માના આંગણે મંગળવારે 2-3 હજાર દર્શનાર્થીઓ અને રવિવારે 5,000 જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રિ દરમિયાન દરરોજ 10-15 હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે. એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વિખરાયેલા કેશ પાશ, ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આઈના નયનો. આઈ મોગલનું આ સ્વરૂપ જોઈ સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. મા મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે. અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવો વિશેષ મહિમા છે. કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે. ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે. માઈ દર્શને આવતા શ્રદ્ધાળુઓને અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. તેને તરવેડાનો માતાજીને ચડાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે. લોકવાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેક કોઈના પણ ઘરે ચોરી થતી નથી. દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે. ભગુડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજીથી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા, જેમાં માતાજીને લાપસી ધરાવવા માટે આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવાય છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે. પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરાવવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી, બર્તન તેમજ તમામ વાસણોની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ 24 કલાક શરૂ રહે છે.